તમે આ બેસનના ગટ્ટાના શાકની રેસીપી ઘરે બનાવતી વખતે બેસનના ગટ્ટા કડક થઈ જાય છે, બરોબર ને? તો આજે હું તમને પરફેક્ટ માપ સાથે એવા સોફ્ટ ગટ્ટા બનાવતા શીખવાડીશ કે એક પણ વખત ફેલ નહીં થાય. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તો આપણે બેસનના ગટ્ટા બનાવવા માટે એક ડીશમાં 100 ગ્રામ ચણાનો બેસન લઈશું. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. પછી 1 ચમચી જેવી કસૂરી મેથી નાખીશું. પછી 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી કિચન કિંગ મસાલો, અડધી ચમચી તીખું મરચું નાખીને 1 નાની વાટકી ઘીનું મોવણ નાખીશું. પછી તેમાં 2 ચમચી દહીં નાખીને તેને ચણાના લોટમાં મિક્સ કરી લઈશું. પછી આપણે તેનો આવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈશું. પછી તે લોટની ઉપર થોડું તેલ નાખીને તેને પોલિશ લાવી દઈશું. પછી આપણે તે લોટના 3 નાની સાઈઝના કટ પાડીને 2 હાથની મદદથી આ રીતે લંબગોળ આકાર આપી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમારે વિડીયોમાં બતાવ્યા મુજબ આ બેસનના ગટ્ટા બનાવવાના છે. તે ગટ્ટા કમ્પ્લીટ આકારમાં તૈયાર થઈ જાય પછી આપણે તે બેસનના ગટ્ટાને ગરમ પાણીમાં બાફવા માટે મૂકી દઈશું અને તેમાં 2 ચમચી જેવું તેલ નાખીશું. બીજી બાજુ આપણે એક ખાયણીમાં 3 થી 4 લીલા મરચાંના ટુકડા, 1 ઇંચ આદુનો ટુકડો અને 10 થી 12 લસણની કળી નાખીને તેમાં ચમચી જીરું અને અડધી ચમચી અજમો નાખીને તેને વાટી લઈશું. તો ફ્રેન્ડ્સ, બીજી બાજુ આપણે એક વાટકામાં આ રાજસ્થાની સ્ટાઇલ બેસન ગટ્ટાના શાક માટે કેટરસની સિક્રેટ રેસીપી વાળી મસાલા ગ્રેવી તૈયાર કરીશું. તો 2 ચમચી દહીંમાં 1 ચમચી તીખું મરચું, 1 ચમચી કિચન કિંગ મસાલો, અડધી ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીને તેને મિક્સ કરી લઈશું. પછી આપણે તેમાં 1 વાટકી જેવું પાણી નાખીને તેની થોડી પતલી ગ્રેવી બનાવી લઈશું. તો બીજી બાજુ આપણા બેસનના ગટ્ટા બફાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે તેને બહાર કાઢીને થોડા ઠંડા થઈ જાય પછી તેના મીડિયમ સાઈઝના પીસ પાડી લઈશું. તો આ બેસનના ગટ્ટા તૈયાર છે. પછી આપણે આ રાજસ્થાની સ્ટાઇલ બેસનના ગટ્ટાના શાક માટે એક પેનમાં 1 વાટકી એટલે કે 5 મોટી ચમચી ઘી ગરમ કરીશું. પછી આપણે તેમાં અડધી ચમચી રાઈ નાખીશું અને અડધી ચમચી જીરું નાખીશું. રાઈ અને જીરું ઘીમાં કકડી જાય એટલે તેમાં અડધી ચમચી સૂકા ધાણા નાખીને 3 થી 4 મોટી સાઈઝની ડુંગળીની કટકી કરીને તેને આ વઘારમાં એડ કરી દઈશું. ડુંગળીને આપણે વઘારમાં થોડીવાર સાંતળી લઈએ એટલે તેમાં 1 મોટી સાઈઝના ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું અને તેને પણ મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દઈશું. પછી આપણે આ શાકમાં ગ્રેવી પ્રમાણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને આપણે પહેલાં જે આદુ મરચાંની અને લસણની પેસ્ટ તૈયાર કરી હતી તેને આ વઘારમાં એડ કરી દઈશું. પછી ડુંગળી અને ટામેટા બરોબર શેકાઈ જાય એટલે તેમાં તેલ ઉપર આવી જશે. તો પછી આપણે તેમાં કેટરસ મુજબ બનાવેલી સિક્રેટ મસાલાની ગ્રેવી એડ કરી દઈશું અને તેમાં જરૂર મુજબ 1 વાટકી જેવું પાણી ઉમેરીશું. પછી આપણે આ ગ્રેવીમાં તેલ છૂટું પડી જાય એટલે બેસનના ગટ્ટાને એડ કરી દઈશું. પછી આપણે તેને ગ્રેવીમાં મિક્સ કરીને 1 ચમચી જેવી કસૂરી મેથી નાખીશું અને ગ્રેવી મીડિયમ ફ્લેમ ઉપર રહેવા દઈશું એટલે આપણા બેસનના ગટ્ટા ગ્રેવીમાં મસ્ત મેલ્ટ થઈ જશે. પછી આપણે તેમાં લીલા ધાણા નાખીને તેની ઉપર 2 મિનિટ માટે ઢાંકણું લગાવી દઈશું જેથી આ શાકમાં બધા મસાલા બેસનના ગટ્ટા સાથે મેલ્ટ થઈ જાય. પછી આપણે ઢાંકણું ખોલીને જોઈશું તો આપણા આ બેસન ગટ્ટાના શાકમાં તેલ ઉપર આવી ગયું છે અને આ શાકની સુગંધ જ એવી હશે કે તમે 2 રોટલી ખાતા હશો તો 4 રોટલી ખાવાનું મન થઈ જશે. તો આ બેસન ગટ્ટાનું શાક તૈયાર છે. પછી આપણે ગેસના ફ્લેમને બંધ કરીને તેમાં અડધા લીંબુનો રસ નાખીશું. તો ફ્રેન્ડ્સ, લીંબુનો રસ આ રાજસ્થાની સ્ટાઇલ બેસન ગટ્ટાના શાકમાં નાખવાથી શાકનો ટેસ્ટ 100% વધી જશે અને મસ્ત ચટાકેદાર સ્વાદ આવશે.
તો ફ્રેન્ડ્સ, આજે મેં તમને આ બેસન ગટ્ટાના શાકમાં કેટરસ સ્ટાઇલ મસાલાની ગ્રેવી બનાવતા શીખવાડી અને આપણા બેસન ગટ્ટા સોફ્ટ બને તેની માટે તેમાં દહીંથી લોટ બાંધીને પરફેક્ટ માપ સાથે સિક્રેટ રેસીપી બતાવી છે. તો ફ્રેન્ડ્સ, આ રાજસ્થાની સ્ટાઇલ બેસન ગટ્ટાના શાકની રેસીપી તૈયાર છે. તમને બધાને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવો અને આવી બીજી કેટરસની સિક્રેટ રેસીપી માટે જય બોલે કેટરસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ બીજા રેસીપી વિડીયો સાથે.